મે કમિંગ સર? યસ યસ. ગુડ આફ્ટરનૂન. બેસો. તમારો પરિચય આપો. સર મારું કોડ GB જે છે. મેં મારું પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાંથી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક મારા તાલુકા કક્ષાની શાળામાંથી પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મારું સ્નાતક મેં બેચલર ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ વિષય સાથે પૂર્ણ કરેલ છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરેલ છે. આ અગાઉ મેં વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકેની બી સેવા આપી ચૂક્યો છું. મને ફ્રી ટાઈમમાં સ્વિમિંગ અને કેરમ બોર્ડ રમવું ગમે છે. સ્વિમિંગ કેરમ પુલ. ઓકે. મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, ક્યારે પૂરું કર્યું? સર મેં 2019માં પૂરું કર્યું. ક્યાંથી કર્યું? ગુજરાત નોબલ ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ ખાતેથી. ઓકે. તો પછી આ એન્જિનિયરિંગ કર્યા પછી તૈયારી જ કરો છો? ના સર, મેં વડોદરા મહાનગરપાલિકામાં જોબ કરી. એની અગાઉ મેં આપણે ગુજરાત મેટ્રો કોર્પોરેશનમાં બી એઝ સ્ટેશન કંટ્રોલર તરીકે જોબ કરી ચૂક્યો છું. પ્રાઇવેટમાં બી કામ કર્યું છે, પણ પછી મેં 2-2.5 વર્ષ તૈયારી કરી છે. ઇન્ડિયાના કોઈ સારા સ્વિમર વિશે જાણો છો? ઇન્ડિયાના સારા સ્વિમરમાં સર અત્યારે શ્રીહરિ નટરાજ નું નામ બહુ સારું છે. એ ઉપરાંત અદિતિ દેશપાંડે, વીર ધવલ ખાડે. એ ઉપરાંત તમે રેગ્યુલર સ્વિમિંગ કરો છો? ના સર, રેગ્યુલર સ્વિમિંગ નહીં કરતો. જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું. ક્યાં સ્વિમિંગ કરવા જાવ છો? અત્યારે હું મહાનગરપાલિકામાં રહું છું અમદાવાદ ખાતે જ. એટલે હું મહાનગરપાલિકાનો જે પુલ હોય છે એમાં એઝ ઇન્ટર્નશીપ લઈને હું સ્વિમિંગ કરું છું. ઓકે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી જે છે એમાં કયા કયા કોર્સ આપવામાં આવે છે? હાલમાં સર એમાં પાંચ બ્રાન્ચ છે. એક એનિમલ બાયોટેકનોલોજી, મેડિસિન બાયોટેકનોલોજી, એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજી, પ્લાન્ટ બાયોટેકનોલોજી અને એક રિસર્ચ બાયોટેકનોલોજી છે. આ 5 બ્રાન્ચ છે. બાકી મોસ્ટલી સર આ યુનિવર્સિટી રિસર્ચ બેઝડ યુનિવર્સિટી છે. ઓકે. મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તમે? જી સર. મોતનો કૂવો જોયો છે? જી સર. ફિઝિક્સનો કયો પ્રિન્સિપલ લાગુ પડે? સર એમાં સર્ક્યુલર મોશન, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉપર આઈ થિંક કામ કરે છે. શ્યોર છો તમે? કારણ કે સર ગુરુત્વાકર્ષણ પર જો સેન્ટ્રીફ્યુગલમાં આપણે મોશન કરે તો ના એટલું એટ્રેક્ટ ના કરી શકે, એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પર કામ કરે છે. ઓકે. જેલર તરીકે તમારી જવાબદારી શું હશે મિત્ર? જેલર તરીકે સિલેક્ટ થયા કાલ તો શું જવાબદારી હશે? સર મુખ્ય જવાબદારી તો ટુ પ્રોવાઈડ સેફ એન્ડ સિક્યોર કસ્ટડી ટુ ઓલ ધ પ્રિઝનર્સ. મુખ્યત્વે એ છે. એના સિવાય જેલમાં કાયદોની વ્યવસ્થા બનાવી રાખવાની, કેદી અને સ્ટાફની શિસ્તમાં રાખવાની. આ ઉપરાંત જેલમાં વારાફરતી રેગ્યુલરલી પેટ્રોલિંગ કરી અને જેલની વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા એ ચકાસવાનું મુખ્ય કામગીરી છે. તમારી વીકનેસ શું છે? સર વીકનેસમાં તો સર ક્યારેક હું ઇમોશનલ વધારે થઈ જાઉં, ઓવર ઇમોશનલ થઈ જાઉં છું. એવું આજ કેદીઓ પ્રત્યે ઇમોશનલ થઈ ગયા કે મારે થોડુંક આલ્કોહોલ મગાવું જ સાહેબ, હાલે એમ નથી એના વગર, તો શું કરશો? નહીં, સાથે સાથે સર મારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ બી હું વાપરીશ. મારું ઇમોશનને મને કંટ્રોલ કરતા બી હું શીખી રહ્યો છું. એટલે એવું તો સર નહીં થાય. ના, પણ ક્યારેક ધારો કે કોઈ કેદી તમને આમ ઇમોશનલ રોવા મળશે ને તમારી પાસે એવું સાહેબ આના વગર ચાલે એવું નથી, મારે જવું પડે એમ છે, ખોટી રીતે તમને એવું કહે છે? નહીં સર. હાઇપોથેટિકલ આપીએ કે ક્રિમિનલ છે, જધન્ય ક્રિમિનલ છે, એને પેરોલ નજીકમાં આપવાની સંભાવના નથી, પણ કંઈક એને એવી કન્ડિશન એને એમ કીધું મારી મમ્મીને કેન્સર છે સાહેબ, હકીકતમાં એવું કઈ છે નહીં, પછી તમને ખોટી રોવા મળ્યો સાહેબ કેન્સર છે, મારે જવું પડશે, પેરોલ મારે જોઈએ જ. તમે આઈજીને ભલામણ કરશો એનું કે ભાઈ આ સર આને આપી દો? સર રિફર કરવાનું કામ તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, જેલરનું કામ નહીં હોતું. રિફર નહીં, પણ તમે એટલીસ્ટ તમારો અભિપ્રાય તો આપશો ને? હા સર, અભિપ્રાય હું આપીશ, પણ ચોક્કસ એની સ્થિતિ જાણીશ, એની શું ખરેખર સ્થિતિ છે. જો એવું હોય છે કે મમ્મી પપ્પાને એના કોઈને ઘરમાં કેન્સર છે અને એ વસ્તુ ખરી હશે તો હું રિફર કરીશ, પણ સાથે સાથે એ બી સુનિશ્ચિત કરીશ કે જે સ્થાનિક પોલીસ છે એની પાસે એક રિપોર્ટ લેવાનો હોય છે પેરોલ મોકલતા પહેલા, અને ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે જે પોલીસના વડા, એની પાસે બી એક રિવ્યુ લેવાના હોય છે કોઈને પેરોલમાં મોકલવાની પહેલા. તો આ ગુણ ઇમોશનલ કહેવાય કે રેશનલ કહેવાય? આ તમારો ગુણ તો રેશનલ કહેવાય, તમે તર્કથી જવાબ આપ્યો. આ તો તમારી પોઝિટિવનેસ બતાવે છે. ક્યારે ઇમોશનલ થઈ જાવ છો વધારે? સર ખાસ તો મારા મિત્ર આવીને એમ રડતા હોય કે પૈસા નથી વગેરે એવું, તો એટલે સર થોડુંક એમ ભાવના આવી જાય. કાલ સવારે તમારો એક મિત્ર, તમે જેલર બની ગયા અને તમારો મિત્ર આવ્યો, હવે ત્યાં એક એવો વ્યક્તિ બી કેદી છે કે જે ગુજરાતી સિનેમાનો મોટો એક્ટર છે,
તમારા મિત્રએ તમને કીધું કે મારે હું આનો ફેન છું, મારે આને સેલ્ફી લેવી છે, જી સર. લેવા દેશો એને સેલ્ફી? પણ સર જેલમાં તો મારા પર્સનલ સંબંધ ઓબ્વિયસલી નહીં રાખીશ. એટલે જેલની બહાર કાઢો, જેલની થોડો ટાઈમ જેલની બહાર કાઢી મૂકો એને, સેલ્ફી લઈ લઈને પછી પાછો મોકલી દો. પ્રેક્ટિકલ તો આ થઈ શકે. ગ્રાઉન્ડ છે તમારું જેલની બહાર. પેરોલમાં ક્યાંક તમે ફોન કરી દીધો કે ભાઈ પેરોલમાં છું અત્યારે આવું તો આવી જાવ, મને ફોટો પડાવી દો. હા સર મારો જે કાર્યક્ષેત્ર જે ઓળખ હશે એને પર્સનલ લાઈફમાં અલગ રાખીશ. જેલના કોઈ કેદી બી હશે જે મારા કાર્યક્ષેત્રમાં આવતા હશે તો ઓબ્વિયસલી મારા પર્સનલ લાઈફથી દૂર જ રાખીશ. ઓકે, આ એક્ટરે તમને ઓફર કરી, એને કોર્ટે તો એવો ઓર્ડર કર્યો કે આને જનરલ કેદી તરીકેની ટ્રીટમેન્ટ આપો, નો વીઆઈપી ટ્રીટમેન્ટ, પણ તમને ઓફર કરી એના પરિવારે, સાહેબ 2.5 લાખ રૂપિયા મહિને આપશું. જી સર. 2.5 લાખ. જી સર. આને જે જરૂર હોય એ અમે પુગાડી દઈએ. તમારે ખાલી તમારા સ્ટાફને ખાલી નીચે કહી દેવાનું કે આને તમારે બતાવવાનું નહીં. જી સર. આને આપવા દે સુવિધા. સર એવું તો સર હું બિલકુલ નહીં કરું. રીઝન તો એ જ છે કે જેલ એના કાયદા પ્રમાણે. ધારો કે તમને આવી બ્રાઇબ આપે છે, એના વિરુદ્ધ કોઈ એક્શન લેશો? સર હું પહેલા તો જાણીશ કે એ બ્રાઇબ એકચ્યુઅલમાં એ વ્યક્તિ આપે છે ખરેખર આપે છે કે ખાલી કોઈ બીજી વસ્તુ છે. જો ખરેખર હશે તો હું ઓબ્વિયસલી આ વસ્તુની જાણ મારા ઉપર અધિકારીને કરીશ, સુપ્રિન્ટેન્ડન્ટને કરીશ. અને જો ત્યાંથી બી સોલ્યુશન નહીં થતું તો મારા ઓકે, ધારો કે હું તમને બ્રાઇબ આપું છું, કોઈ વ્યક્તિ તમને બ્રાઇબ આપે, એ ગુનો ગણાય? લાંચ આપવી? સર લાંચ આપી અને લાંચ લેવી બંને ગુનો છે. જ્યારે એ કરપ્શન એક્ટ બન્યો ત્યારે એ ગુનો હતો? સર કરપ્શન એક્ટ બન્યો જેટલી મને ખબર છે ત્યાં સુધી લાંચ દેવી જ ગુનો હતો. પરંતુ લાંચ લાંચ એક્સેપ્ટ કરવું જ ગુનો હતો, પણ લાંચ દેવી એ ગુનો હતો. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એક પાછળમાં એમેન્ડમેન્ટ કર્યું છે એમાં, અને લાંચ દેવી પણ ગુનો કર્યું છે. આજે શું ન્યૂઝપેપરમાં વાંચ્યું મિત્ર? સર સોરી મેં આજે ન્યૂઝપેપર નથી. કાલે વાંચ્યું તું કઈ? સોરી સર નહીં વાંચતો ન્યૂઝપેપર જ નથી વાંચતા? રેગ્યુલર નહીં વાંચતો, સોશિયલ મીડિયા પર જોતો રહું છું. સોશિયલ મીડિયામાં કયું યુઝ કરો? સોશિયલ મીડિયા યુટ્યુબમાં સર જે ન્યૂઝ આવતા હોય છે. તો યુટ્યુબમાં કયા ન્યૂઝ જોયા? સનસેટ ટીવી અત્યારે સર જોતો રહું છું. શું જોયું છેલ્લે તમે સનસેટ ટીવી શું જોયું? સર હાલમાં મેં સનસેટ ટીવીમાં 2 દિવસ પહેલા કંઈક યુપીમાં ઘટના એની જ એક સમુદાય વિશેષના લોકો કંઈક પોસ્ટર લગાડી રહ્યા હતા. એ મેં 2 દિવસથી ન્યૂઝમાં જોઉં છું સોશિયલ મીડિયા ઉપર. એ જોઈ રહ્યા છો તમે? જી સર, એ આવે છે ન્યૂઝમાં એટલે મેં એના પર મારું ધ્યાન ગયું છે. હેડ ક્લાર્ક તરીકે તમારું શું ભૂમિકા હોય, કામ શું છે યુનિવર્સિટીમાં? સર હાલમાં હું એડમિશન શાખામાં એડમિશન સેલમાં કામ કરી રહ્યો છું. અગાઉ મેં પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલમાં કામ કર્યું છે. એમ તો હું એકેડમિક ક્લાર્ક કહેવાઉં. તમારા મિકેનિકલ એન્જિનિયરિંગ નોલેજ આમાં ક્લર્કમાં કઈ રીતે ઉપયોગમાં આવશે? તમે તો ડાઉનગ્રેડ થયા તમારા સેલ્ફને, એન્જિનિયરિંગ કરીને 4 વર્ષ તમે એન્જિનિયરિંગ કર્યા, પછી ક્લર્ક તરીકે નોકરી કરો છો. તો ગવર્મેન્ટને તો તમારું જે પોટેન્શિયલ વાળો જે મિકેનિકલ એન્જિનિયર હતો એ તો એને ગુમાવ્યો ને દેશે તો, જે R&D માં. એટલે તો પછી આ બધું અમેરિકા ને બધું ત્યાંથી મગાવવું પડે છે કે સારા મિકેનિકલ એન્જિનિયરો જે છે IIT માં ભણેલા, IAS ને ડેપ્યુટી કલેક્ટર ને આવી બધી તૈયારી કરે, જેલર ની બધી, એટલે R&D અહીંયા થતું નથી. એટલે તો અમેરિકામાંથી શસ્ત્રો મગાવવા પડે. આપણી એકેય સારી એવી એરક્રાફ્ટ બનાવી કંપની નથી. જી સર. સર મેં એન્જિનિયરિંગ કર્યું છે, એના પછી મેં એઝ એ એન્જિનિયર તરીકે બી જોબ કરેલી છે. પરંતુ મને જોબ સેટિસ્ફેક્શન અને એક લાઈફ સિક્યોરિટી એ બંને મને થોડું નહોતું અહીંયા ઉપલબ્ધ હતું. એટલા માટે મેં ગવર્મેન્ટ જોબમાં પ્રિપેરેશન કરી. અને લાઈફ સિક્યોરિટી નહોતી કે જોબ સિક્યોરિટી? સોરી સર, જોબ સિક્યોરિટી. એટલે જોબ સિક્યોરિટી એટલે લાઈફ વ્યવસ્થિત સ્મૂથ ચાલી શકે એ રીતે મેં જોઈ એ એંગલથી, અને મેં સર ગવર્મેન્ટ જોબમાં આવવાનું ટ્રાય કરી. જેલરમાં 24/7 ની જોબ હશે, મેનેજ કરી શકશો તમે? સર હું પૂરો કોશિશ કરી મારી વર્ક લાઈફ બેલેન્સને હું મેનેજ કરવાનું. કારણ કે ત્યાં જ રહેવું પડશે. જી સર, જી સર, મને ખ્યાલ છે ને? તો તમને આઈડિયા છે સર? જી સર. ઓકે, જેલર જે આ શબ્દ જે છે એ કયા અધિનિયમની અંદર છે, અથવા કયા અધિનિયમ અંતર્ગત જેલોનું નિયમન થાય છે? સર જેલર ખાસ તો સર સૌથી પહેલા જે એક્ટ બન્યું આપણે પ્રિઝન એક્ટ 1894 એમાંનું સ્પષ્ટ ઉલ્લેખ છે. એ ઉપરાંત બોમ્બે જેલ મેન્યુઅલ 1955 એમાં બી ઉલ્લેખ છે. ગુજરાત જેલ મેન્યુઅલ રિવાઇઝ 19 ચેપ્ટર એમાં બી ઉલ્લેખ છે આનો. મુખ્યત્વે સર આ 3 જગ્યાનો ઉલ્લેખ છે. હમણાં જે GST રિફોર્મ થયા, જી સર, એમાં તમારો શું અભિગમ છે? એનાથી શું ફાયદા થશે? સર એનાથી ફાયદા સર મુખ્યત્વે એ થશે કે જે જીવન જરૂરી વસ્તુ છે, જે ગરીબ લોકોને જે લેવામાં અગવડતા પડતી હતી, કારણ કે એના પર GST સ્લેબ થોડું વધારે હતું. તો મને લાગે છે કે આ GST સ્લેબ જે ડાઉનગ્રેડ કર્યું અમુક જીવન જરૂરી વસ્તુ ઉપર,
મને લાગે યથાયોગ્ય સરકારનો ફેસલો છે. બીજું એ ઉપરાંત સર સરકારે જે લક્ઝરીયસ આઇટમ છે એના ઉપર 40% જેટલું જીએસટી લગાવેલું છે અને પ્લસ સેસ બી લગાવેલું છે. એટલે જે ખૂબ અમીર લોકો છે, જે સમાજમાં આપણે સામાજિક અસમાનતા હતી કે જે ગરીબ થતા જતા હતા, અમીર થતા જતા હતા, અને જીએસટી તો ઇનડાયરેક્ટ ટેક્સ છે એટલે ગરીબ ઉપર બી એટલું જ ઇફેક્ટ કરે જેટલું અમીર ઉપર ઇફેક્ટ કરે. એટલે મને લાગે સર આ સરકારનું યોગ્ય એકદમ સંતુલિત અને યોગ્ય નિર્ણય છે. તમે સ્વિમિંગ કીધું, જી સર. તો સ્વિમિંગ સિવાયની બીજી કાર્ડિયો એક્સરસાઇઝ કઈ છે? સ્વિમિંગ સિવાયની સર એઝ આપણે રનિંગ કરતા હોય તો કાર્ડિયો એક્સરસાઇઝ થતી હોય છે. વોકિંગ કરે તો થાય? વોકિંગમાં બી સર થતી હોય છે, એમ કોઈ એવું ઇશ્યુ નહીં. પણ સ્વિમિંગ અને રનિંગમાં મને લાગે સૌથી વધારે ઇફેક્ટિવલી થાય અને વધારે થોડુંક. સ્વિમિંગ કોને ન કરવું જોઈએ? સ્વિમિંગ ખાસ તો સર જેને ડોક્ટર રિકમેન્ડ ના કરે ખાસ તો એને ના કરવું જોઈએ. પ્લસ મને જેટલી ખબર છે ગુજરાતમાં કેમ ક્રિકેટ જેવી સ્વિમિંગ ને આ બધી રનિંગ ને એટલું બધું ફેમસ નહીં થતું. લોકો કોણ તમારા જેવા જૂથ લોકો હશે જે સ્વિમિંગ કરતા હશે, હજારે એકાદો છોકરો હશે જે સ્વિમિંગ કરતો. યુએસએ તમે જુઓ, ચીન જુઓ, ઓસ્ટ્રેલિયા જુઓ, જી સર, ત્યાં લોકોનો હોબી સ્વિમિંગ છે. ઇન્ડિયાની અંદર શા માટે નથી? સર એનું મુખ્ય એક કારણ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવેલેબિલિટી નથી. ક્રિકેટ તો ગમે આપણે ગામમાં બી આપણે કોઈ બી જગ્યાએ ખેલી શકતા હોય છે. બીજું એનું રીઝન એ છે સર કે ક્રિકેટને આપણે એટલી ઓવર પોપ્યુલેટ કરી દીધી છે ઇન્ડિયામાં બાય ટીવી માધ્યમથી કે જે ઇન્ડિયાનો યુથ છે ને બીજી ગેમ્સમાં બહુ ધ્યાન નથી જતો. મેન સર બે રીઝન મને અત્યારે યાદ આવે છે. ઓકે, મારો લાસ્ટ ક્વેશ્ચન છે તમને. હમણાં એસસીઓની સમિટ થઈ હતી. જી સર. એમાં ભારત અને પાકિસ્તાન બે સભ્ય દેશ છે. બીજું એવું કોઈ ઓર્ગેનાઇઝેશન છે આંતરરાષ્ટ્રીય કે જેમાં ભારત અને પાકિસ્તાન બે સભ્ય હોય? બીજું સર સોરી સર મને અત્યારે યાદ નહીં આવતું. સાર્ક વિશે જાણો છો કંઈ? સાર્કમાં છે સર. સોરી સર. શું નામ છે સાર્કનું ફૂલ? સાઉથ એશિયા રિજનલ એન્ડ સાઉથ એશિયા રિજનલ કોર્પોરેશન. સાહેબ નામ ભૂલી રહ્યું છે સાહેબ, અત્યારે હું નામ ભૂલી રહ્યો છું. ઓકે સર, યોર ક્વેશ્ચન. બ્રેડ હોય એ બાયોટેકનોલોજી કહેવાય. જે આપણે બ્રેડ ખાતા હોય એ બાયોટેકનોલોજી કહેવાય. સર બાયોટેકનોલોજી હા બિલકુલ કહેવાય. ઓકે, એમાં શેનો ઉપયોગ થાય? મેં સર ફૂગ જે એક ફૂગ નામનું એક તત્વ હોય છે, પદાર્થ હોય છે, એ મને લાગે સર એમાં હોય જ છે. પણ જ્યારે 2 થી 3 દિવસની વાસી થાય તો એમાં એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. એટલે એ મને લાગે સર છે. તમે કીધું કે સાહેબ હું ન્યૂઝપેપર નથી વાંચતો અને સોશિયલ મીડિયા અને સનસેટ ટીવી ઉપરથી ન્યૂઝ જોઈ લઉં છું. જી સર. પ્રિન્ટ મીડિયા વધુ વેલ્યુએબલ અથવા તો રિસ્પોન્સિબલ ગણાય છે કે સોશિયલ મીડિયા? સર આમાં તો ઓબ્વિયસલી પ્રિન્ટ મીડિયા વધુ જ રિસ્પોન્સિબલ ગણાતી હોય છે. ઓકે, તો તમે પ્રિન્ટ મીડિયાથી તો દૂર છો. સર એનું રીઝન એવું છે કે સર કે ઇઝીલી હું ન્યૂઝ જોઈ શકું છું મોબાઈલના માધ્યમથી, જ્યારે ન્યૂઝપેપર માટે મારે ક્યાંક ને ક્યાંકથી ન્યૂઝપેપર શોધવું પડતું હોય છે. એટલે એક મારી સરળતા ખાતર, બીજું સર એનું કોઈ નથી. મોર વિડિયો અથવા તો ઓડિયો વિશે તમને ખ્યાલ છે? સોરી સર મને આઈડિયા નથી આના વિશે. ઓકે, ફેક પ્રોપેગેન્ડા? જી સર, ફેક પ્રોપેગેન્ડા એ સોશિયલ મીડિયા ન્યૂઝ પર વધુ થઈ શકે કે પ્રિન્ટ મીડિયા પર? સર વધુ તો સોશિયલ મીડિયા પર થઈ શકે. તો હું એમ માની લો કે તમે ધારો કે તમારું જે બ્રોટઅપ છે, તમે જે ડેવલપ થઈ રહ્યા છો, નોલેજ લઈ રહ્યા છો, એમાં કદાચ 100 વિડીયો તમે જોયા હોય ન્યૂઝ માટે, એમાંથી 10 વિડીયો મિસઇન્ફોર્મેશન વાળા છે. જસ્ટ એને ડીપ ફેક્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને મોડિફાય કરેલા છે. તો તમે મેનિપ્યુલેટેડ માઇન્ડ સાથે એક સિસ્ટમમાં આવશો તો તમારા ડિસિઝન ઉપર એનો પૂર્વાગ્રહ નહીં પડે? સર હું આ બાબતમાં સર એટલું જ કહેવા માંગીશ કે હું જે બી વિડીયો જોઉં છું એ હું ઓથેન્ટિક જે ચેનલ હોય છે, જેમ કે સનસેટ ટીવી, એમાં શક્યતા નહીં હોતી કે કોઈ વેરીફાઈ વગરના ન્યૂઝ હોય છે. હું કોઈ બી ન્યૂઝ નહીં જોતો સર, જે વેરીફાઈ અને ઓથેન્ટિક છે એનું જ જોઉં છું. સનસેટ ટીવીનું યુટ્યુબ ચેનલ પરથી તમે જોવો છો કે એને ફેસબુક ઉપરનું કટિંગ જોવો છો? ના સર, ફેસબુક તો હું યુઝ નહીં કરતો.
યુટ્યુબ જ યુઝ કરું છું, અને યુટ્યુબ ઉપર સનસેટ ટીવીનું એક ચેનલ જ છે પોતાનું. ઓકે યસ સર એના ઉપર જ જોઉં છું. ઓકે જેલ જી સર. તમે બાયોટેકનોલોજી છે એ જેલ સેક્ટરમાં ક્યાંય ઉપયોગ થઈ શકે બાયોટેકનોલોજી? સર આનો વિશે આઈડિયા નથી મને. ઇન્વેસ્ટિગેશનમાં કે એમાં ક્યાં યુઝ થઈ શકે? ડીએનએ ફિંગરપ્રિન્ટમાં યુઝ થઈ શકે, પણ એ એક પોલીસનો વિષય છે, જેલનો વિષય નથી. ઓકે છતાં હું કહું કે તમારે જેલમાં માત્ર એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવાનું છે કે તમે જે કેદી છે એનું પેરેન્ટિંગ પણ તમારે કરવાનું છે? સર ઓબ્વિયસલી જેલમાં તો હવે તો આપણે જેલ નહીં આપણે સુધારા ગૃહ કહીએ છીએ. એટલે એનો મુખ્ય મકસદ તો અત્યારનું પેરેન્ટિંગ જ કરવાનું છે, કરેક્શન અને રિફોર્મેશન કરવાનું છે કેદીઓનું. એટલે આમાં તો બહુ ડાયવર્સિટી છે વર્કની સર. તો ફૂડ ઉપર બાયોટેકનોલોજીનો કઈ પ્રભાવ પાડી શકે? સર સાચી વાત છે તમારી. ફૂડને ચેક કરવા માટે આપણે બાયોટેકનોલોજીનું કંઈક ને કંઈક યુઝ થતો હોય છે. મને સર એટલું ટેકનિકલ ફૂડ ફોર્ટિફિકેશન સાંભળ્યું છે સર, પણ મને આઈડિયા નથી એના વિશે. છે જેલ જે છે જી સર. એમાં હું એવું માનું છું કે ઓવરક્રાઉડિંગ એ બધા કેન્ડિડેટનો એક કોમન વર્ડ છે. જી સર. અને એ બધાનો એક દ્રષ્ટિકોણ છે કે ભાઈ આપણે જેલને બધા એવું જ જોઈએ છે કે જેલમાં ભરાવો થઈ રહ્યો છે, અને આંદોલનમાં એ લોકો યુઝ કરે કે જેલ ભરો આંદોલન. એટલે એ પણ એવું આંદોલન શીખવાડે કે ભાઈ સિસ્ટમને જેટલી કન્ફ્યુઝ કરતું કે હવે ક્યાં રાખશો. જી સર. બરોબર. તો ઓલરેડી છે જેલ ઓવરક્રાઉડિંગ, એમાંય કોઈક આંદોલન થાય તો એમાંય દરેક રાજનેતા એવું બોલે કે જેલ ભરો આંદોલન. બરોબર. જી સર. તો આના માટે ભવિષ્યમાં માળખાગત સુવિધાઓ આ જ ગતિએ ડેવલપ કરવી પડશે કે આના કરતા ઇન્ટેન્સ મોડમાં ડેવલપ કરવી પડશે? સર મને લાગે છે કે જે પ્રમાણે આપણી દેશની વસ્તી વધી છે એ પ્રમાણે જેલની સંખ્યા નથી વધી. ખાસ કરીને આપણે જેલની સંખ્યા વધારવી જોઈએ, ખાસ કરીને ઓપન જેલની સંખ્યા. ઓપન જેલની સંખ્યામાં આપણે વધારો કરવો જોઈએ. આ ઉપરાંત ક્રાઉડિંગ, ઓવરક્રાઉડિંગનો તો સર કે આપણે કેદીઓને વધુમાં વધુ આપણે લીગલ નોલેજ આપી, લીગલ કાઉન્સિલિંગ કરાવીએ કે જેથી જેલમાં જલ્દી છૂટી શકે. અને હાલમાં જે પેરોલ ફંડનો જે વર્ષમાં 2 વખત જ આપવામાં આવે છે, મને લાગે એનું થોડુંક વધારે એક્સટેન્શન કરવું જોઈએ, 3 વખત 4 વખત આપવી જોઈએ. અને આ ઉપરાંત એક જેલમાં જેલ રિવ્યુ કમિટી હોય છે, અંડર ટ્રાયલ રિવ્યુ કમિટી હોય છે સર. હાલમાં એ 3 મહિના એક વખત આવતી હોય છે અને રિવ્યુ કરતી હોય છે પેન્ડિંગ કેસ. મને લાગે જો એ દર મહિને આવે અને જો દર મહિને રિવ્યુ કરે અને જલ્દીથી જે અંડર ટ્રાયલ છે એને સોલ્વ કરવાની રિકમેન્ડેશન આપે તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આ ઉપરાંત સર જે રીતે લોક અદાલત છે એ સિવિલ કેસમાં કામ કરે છે સર, એ રીતે જો લોક અદાલત આપણે ક્રિમિનલ કેસમાં લઈ આવીએ, જે નાના નાના ક્રિમિનલ કેસ છે જેવું કે ચોરી જેવું કંઈ, અને એને આપણે જેલમાં એની બેન્ચની વ્યવસ્થા, દર જિલ્લાએ જેલમાં એની બેન્ચની વ્યવસ્થા કરીએ અને એવો આપણે પ્રયત્ન કરીએ કે એ જેલમાં ઓન ધ સ્પોટ બંને પાર્ટીના સમાધાનથી એનું સોલ્યુશન આવે, તો મને લાગે સર ઓવરક્રાઉડિંગની સોલ્યુશન થઈ શકે. સંધ્યા કોડ શું છે? સંધ્યા કોડ વિશે સર મને આઈડિયા નથી. ઓકે. પછી આપણે જ્યુડિશિયરીમાં વેકેશન કેટલા આવે છે? સર વેકેશન બે વેકેશન આવે છે. એ ઇન્ડિયન પ્રો ઇન્ડિયન માઇન્ડસેટ કે પ્રો કોલોનિયલ લેગેસી? સર માઇન્ડસેટ તો એક આપણે માઇન્ડસેટ તો સર પ્રો કોલોનિયલ જ લાગે, પણ મને લાગે એમાં સુધારા કરવાની જરૂર છે હાલમાં. એ વેકેશનનું બેનું એક કરતો જી. કોર્ટોને રાત્રે પણ કામ કરવા માટે હું બેચ વધારું, કોર્ટમાં જે બેચ હોય જી સર બરોબર એ વધારે કરું, રાત્રે પણ કરવાનું. તો જેલના કોઈ રિફોર્મ્સ આવી શકે? જેલના કોઈ એડમિનિસ્ટ્રેશનમાં રિફોર્મ્સ આવી શકે? હા સર ચોક્કસ રિફોર્મ આવે. કેસ જલ્દી સોલ્વ થશે તો ઓબ્વિયસલી જેલમાંથી ક્રાઉડિંગ ઘટશે. જેલમાંથી ક્રાઉડિંગ ઘટશે તો જેલ તંત્રને વ્યવસ્થાપન કરવામાં ઇઝીતા થશે, સરળતા પડશે. અને જે અંડર ટ્રાયલ કેદીની સંખ્યા બહુ વધારે છે દેશમાં આપણે, એ સોલ્યુશન થશે તો એક કહેવાય ને કે જસ્ટિસ ડીલે ઇઝ જસ્ટ ડિનાય. તો એ આપણો સિદ્ધાંત જે છે કોર્ટ, મને લાગે એ દિશામાં આપણે કાર્ય કરશું તો જલ્દીથી જેલો ખાલી થશે અને એડમિનિસ્ટ્રેશનમાં ફાયદો થશે સર. તમે ઇમોશનલ સેન્સિબલ થઈને જેલર તરીકે કામ કરશો કે જ્યુડિશિયલ સેન્સિબલ થઈને? સર ઓબ્વિયસલી જ્યુડિશિયલ સેન્સિબલ થઈને કામ કરવું પડે. જ્યુડિશિયરી અમુક માનવીય ઘટનાઓમાં જવાબ નહીં આપે, ઇમોશન આપશે. જ્યુડિશિયરી તો અકોર્ડિંગ ટુ લો, અકોર્ડિંગ ટુ નોર્મ્સ, અકોર્ડિંગ ટુ રૂલ્સ, અકોર્ડિંગ ટુ રેગ્યુલેશન. જી સર. અમુક માનવીય ઘટના છે કે એમાં ઇમોશન જ જવાબ આપશે.
જ્યુડિશિયરી જવાબ નહીં આપે તો તમે તો ઇમોશનલ છો. સર મારું માનવું એવું છે કે આપણે જે સ્થાપિત લો નિયમો જે છે એ તો છે, અને પણ આપણને એનું એ રીતે ઉપયોગ કરતા આવડવું જોઈએ કે જેથી સામેવાળાને બી સુવિધા થાય અને એના લો બી સચવાઈ જાય, લોનું બી આપણે ઉલ્લંઘન ના કરીએ અને સામેવાળાની પાર્ટીને બી એક સુવિધા થઈ જાય ઇન બાઉન્ડ્રી ઓફ ધ લો. લાસ્ટ ક્વેશ્ચન, બંધારણીય નૈતિકતા શું છે? સર બંધારણની નૈતિકતા તો જે આપણે મૂળભૂત આપણી ફરજો આપેલી છે જે બંધારણમાં એઝ અ નાગરિક તરીકે, કે જાહેર પ્રોપર્ટીનું એ તો મૂળભૂત ફરજ છે મિત્ર. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી કોને કહેવાય? એનો એક પાર્ટ ગણી શકીએ, એક પાર્ટ એકદમ નાનો, પણ એ બ્રોડ એસ્પેક્ટ ઉપર એનું એક્સપ્લેનેશન ના થોડી કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. સર મને આઈડિયા નથી આવ્યા, સોરી. રૂલ ઓફ લો. રૂલ ઓફ લો સ્થાપિત, હા સર. લો શું કહે છે? સિમ્પલ એક વાક્યમાં જવાબ, રૂલ ઓફ લો. કાયદાનું શાસન રહેશે સર દેશમાં. એનું ગુજરાતી જી સર. રૂલ ઓફ લો ને ગુજરાતીમાં તો કાયદાનું શાસન, એનું મને એક વાક્યમાં પરિભાષિત કરો. દેશમાં કાયદો શાસન કરશે, કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠન વિશેષ નહીં. જ્યુડિશિયલ ઓવરરીચિંગ શું છે? ઓવર રીચિંગ સર. ન્યાયિક અતિ સક્રિયતા. સર મને આઈડિયા નથી. ન્યાયિક સક્રિયતા એટલે ખબર છે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ? ના સર મને આઈડિયા. ન્યાયિક સમીક્ષા. હા સર, જે કોર્ટનો જે ચુકાદો હોય એની ઉપર ફરીથી અથવા તો કોઈ નિયમ સંસદ અથવા વિધાનસભા બનાવે એના ઉપર રિવ્યુ જે સુપ્રીમ કોર્ટ કે વડી અદાલત કરતી હોય છે એને ન્યાયિક સમીક્ષા કહેવાય છે. ઓકે, છેલ્લે તમે સ્વિમિંગ ક્યારે કર્યું હતું લાસ્ટમાં? સર લાસ્ટમાં મેં લગભગ 10 દિવસ પહેલા જ કર્યું હતું. ઓકે. રેગ્યુલર નથી? નહીં સર, રેગ્યુલર નહીં કરતો. સર દુખે છે, સેટરડે સન્ડે હું કરવાનું પ્રિફર કરું, જે દિવસે રજા હોય છે જોબ ઉપર. એનાથી દુખ્યું હતું એ શેના લીધે દુખ્યું કે તમે સ્વિમિંગ કરો છો તો શરીરમાં એવું તો શું બને છે કે એનાથી જો રેગ્યુલર સ્વિમિંગ કરતા હોય તો ના દુખે, જી સર, પણ ક્યારેક ક્યારેક કરો તો દુખે. એ શું કામ? શરીરમાં એવું શું થાય છે? સર સ્નાયુ બંધાઈ જતા હોય છે ફરીથી જ્યારે આપણે સ્નાયુઓને જે ફોર્સ આપીએ તો મને લાગે સર એ થોડુંક શરીરમાં કોઈ ચેન્જીસ આવે. જી સર, કોઈ ચેન્જીસ આપવાની કોશિશ કરીએ. એ ટેકનિકલ વિશે બાબત છે. ઓકે, ઇન્ટરવ્યુ પૂરું મિત્ર તમારું. જી સર. આની પહેલા આપ્યું કે ઇન્ટરવ્યુ તે? સર આઈબીમાં આપેલું છે, આઈબીમાં આપેલું છે. શું થયું એમાં? એમાં નતું સિલેક્શન થયું. જો જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જ્યુડિશિયલ ઓવરરીચ, આ શબ્દ આવડવું જોઈએ. બરાબર? એટલે એ ખાસ જો જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ એટલે એવું થાય કે ધારો કે હું કોર્ટ પાસે કોઈ ફરિયાદ લઈને ગયો, કોર્ટ સાંભળે નહીં કે ભાઈ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, એને ન્યાયિક વિવેક કહેવાય. કારોબારી કે ધારાસભાનું કામ છે. ન્યાયિક સમીક્ષા એટલે એને અનુચ્છેદ 13, અનુચ્છેદ 32, અનુચ્છેદ 226 અંતર્ગત સત્તા મળેલી છે કે ધારાસભા કે કારોબારી એ કોઈ બંધારણ અનુસાર અથવા લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને એ સંબંધિત કોઈ ચુકાદો આપે તો એને શું કહેવાય? ન્યાયિક સમીક્ષા. ન્યાયિક સક્રિયતા એટલે શું? ધારો કે કારોબારી કે ધારાસભા એ પોતાના કાર્યક્ષેત્રમાં સક્રિય રીતે કામ નથી કરતા તો એના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી અને ન્યાયપાલિકા જે કામ કરે એને સક્રિયતા કહેવાય. જેમ કે દેશની અંદર પ્રદૂષણ વધતું જતું હતું તો હવે પર્યાવરણ મંત્રાલય કોઈ એક્શન ના લીધી તો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે 1 એપ્રિલ 2021 થી BS4 ની જગ્યાએ BS6 એન્જિન આવશે. તો આ શું થયું? ન્યાયિક સક્રિયતા. મોબ લિન્ચિંગના કેસીસ વધતા હતા તો ધારાસભાએ કાયદો ઘડવો પડે એને રેગ્યુલેટ કરવા માટે, પણ એ કાયદો કોને ઘડ્યો? સુપ્રીમ કોર્ટે. તહેસીન પુનાવાલા વર્સિસ ભારત સંઘ કેસ. ન્યાયિક સક્રિયતા કહેવાય. અનનેસેસરી હસ્તક્ષેપ કરે એને અતિ સક્રિયતા કહેવાય. ઓકે, ગાઈડલાઇન્સ હકીકતે કોણ? જ્યુડિશિયલ કામ છે જજમેન્ટ આપવાનું. જી. ગાઈડલાઇન્સ કોણ બનાવે? એક્ઝિક્યુટિવ બોડી બનાવે. બરાબર? લો મેકિંગ કોણ? એ લેજિસ્લેટર કરે. લો એનું જ કામ કરે. અચ્છા, એનું જ કામ કરે. કે જ્યુડિશિયરીનું કામ આપણે સેપરેશન ઓફ પાવર છે ને કે વિતરણીનું કામ વેચેલું છે કે કોને કયું કામ કરવાનું છે. બરાબર? બાકી સારું છે મિત્ર તારું? સરસ. બરાબર. પણ જે વસ્તુ કીધી ને કે જોઈએ અને ખાસ તું જે પીએસસી ની તમે તૈયારી કરો છો એટલે તમારે પ્રિન્ટ મીડિયાનો જ રેફરન્સ રાખવાનો. બરાબર? અભ્યાસોમાં આ ફિલ્ડમાં આવતું. બરાબર? કારણ કે ફેક ન્યૂઝ, પેઇડ ન્યૂઝ, યલો જર્નાલિઝમ ઇઝ ધ બિગેસ્ટ
threat of Indian democracy. પ્રોપેગેન્ડા વોર અત્યારમાં દુનિયામાં પ્રોપેગેન્ડા વોર ચાલે છે બરાબર પાકિસ્તાન નથી જીતી ગયું ઓપરેશન સિંદૂર જીતી જ ગયું છે પ્રોપેગેન્ડા વોર આ બધું આવું છે. ઓકે.